નમસ્કાર દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ સાંભળતા તમામ દર્શક મિત્રોને કેતન આહિરના જય દ્વારકાધીશ. મારી બનાવેલી 4 પંક્તિથી જ કાર્યક્રમની શરૂઆત કરીએ કે જિંદગી મારી એ ખૂબ મજાની હતી, ખબર નહીં એ ક્યાં લઈ જવાની હતી. જિંદગી મારી એ ખૂબ મજાની હતી, ખબર નહીં એ ક્યાં લઈ જવાની હતી, અને આવવાની હતી કે પાછી જવાની હતી. જ્યાં જાણી લીધું ત્યાં પૂરી થવાની હતી. અને વાતે સાચી સાહેબ, જિંદગીનું કામ એવું છે. હા, જિંદગી છે ને સાહેબ શેરડી જેવી છે. જ્યાં એમ થાય કે રસ આવ્યો ત્યાં તો ગાંઠ આવી જાય. ખરેખર હમણાં તો હું રસ્તામાં જતો હતો ને તો એક મારો મિત્ર ભેગો થયો. મેં કહ્યું ઊભો રહે. તો ઊભો રહ્યો. મેં કહેલા જિંદગીમાં શું ચાલે છે? મને કે યમન સબ લગા. મેં કહેલા એમ નહીં, એમ પૂછ્યું કે જિંદગીમાં શું ચાલે હે? મને કે યમન સબ લગા. મેં કહેલા એટલે હું કાંઈ સમજાતું નથી. મને કે બસ જિંદગીમાં આવું ચાલે, કાંઈ સમજાતું નથી. ત્યાં છે જિંદગી તો જિંદગી છે. હા, જીવતા આવડે ને સાહેબ તો 100 વર્ષ જીવી જવાય છે, બાકી તો સાંજ પડતા જ થાકી જવાય છે. હા, નિદા ફાઝલીએ ખૂબ સુંદર મજાનો શેર લખ્યો છે कि हर आदमी में होते हैं 10-20 आदमी, हर आदमी में होते हैं 10-20 आदमी, जिसको भी देखना हो कई बार देखना. मानस અત્યારે મુખોટા પહેર્યા છે, હોય કાંઈ અને દેખાય કાંઈ. હા, અત્યારે બહુ સાચવીને ચાલવા જેવો સમય છે ભેરુબંધ. અત્યારે બહુ સાચવીને ચાલવા જેવો સમય છે ભેરુબંધ. કેમ કે આપણા દિમાગમાંય દિમાગ નથી અને અમુક લોકો દિલમાંય દિમાગ લઈને ફરે છે. આવી પરિસ્થિતિમાં મારે ને તમારે નીકળવાની છે. ત્યારે આજે તો હસી ખુશીની વાતો કરવાની છે. હા, હમણાં તો પતિ પત્ની બે ઘરે બેઠા હતા. તો પતિ તો આમ શાંતિથી છાપું વાંચતો હતો. તો છાપું વાંચતો હતો ને એટલે પત્નીએ છાપું જટીને એમ નાખી દીધું કે 3 દિવસથી આ તમને કહું છું, તમે ધ્યાન જ નથી આપતા. એવું શું એ કે? અરે 3 દિવસથી કહું છું, અહીંયા બાથરૂમમાં એ કે નળમાં પાણી ટપકે, તમે ધ્યાન નથી આપતા એ કે. એવું? સારું હાલ હમણાં કરી નાખું એ કે. તો ઓલો તો ગયો બાથરૂમમાં. તો બાથરૂમમાં નળમાંથી ટપક 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 પાણી પડે. એટલે ભાઈએ જોયું પાણી તો પડે છે, એટલે નીચે બેસી ગયો. જોયું નળમાં, જોયું નળમાંથી પાણી પડે છે. પછી એમ જોયું 6 આની પાનું નહીં લાગે, 8 આની પાનું નહીં લાગે, 10 આની પાનું નહીં લાગે. પછી બાથરૂમમાં બેઠા બેઠા અવાજ કર્યો, વાંદરી પાનું લાવ. ત્યાં તો રસોડામાંથી તવીથા, ફાંસી, પકડ, ચીપિયાન બધો ઘા થયો. એટલે ભાઈનો વાંક નહોતો, ભાઈએ તો સાચું જ કીધું હતું કે વાંદરી પાનું લાવ. પણ ભાઈને એમ થયું મને વાંદરી કીધી. હા, શબ્દ ઉપર સૌથી અગત્યની વાત શબ્દ છે. શબ્દ ચૂકાઈ જાય એટલે છેતરાઈ જાય. હા, અને ઘણી વખત એવું થતું હોય છે. હા, હમણાં તો એક પતિ ઘરેથી આવ્યો ને ઓફિસેથી, એટલે એની પત્નીને વાત કરતો હતો. ઓહો, આજે તો એ કે રાજકોટમાં ટ્રાફિક વાત જવા દે, ગજબ ટ્રાફિક. પત્ની કે એવું? હા હા, એ કે ગજબ ટ્રાફિક. એ કે સોલિડ, સમજો સોલિડ ટ્રાફિક. એવું? હા હા, અરે હું આવતો હતો ને તો અહીંયા તો સિગ્નલ, ટ્રાફિક બધું બંધ, સજળ બંધ. એ કે એટલે મારે તો પછી ઉતાવળ હતી તો મેં તો મારી હંક ઉડાવી તો વચ્ચે ગધેડો આવ્યો તો મેં ગધેડા ઉપર આમ જમ્પ મરાયું. હજી આ બે પતિ પત્ની વાતો કરતા હતા ને તે એનો છોકરો વચ્ચે આવ્યો. મમ્મી કે પેલી બિલાડી કે રસોડામાં ગઈ, કાંઈ છે નહીં ને? તો પત્ની કે જારો શાંતિથી બેસી કે પહેલાં ગધેડાની વાત સાંભળવા દે. વાહ વાહ, તમારી સમજદારીને વંદન. બાકી તમારી વાર્ષિક પરીક્ષા હતી. હા, તો કંઈ ના હાગે ભાઈ, પછી આમ કહી લી. ખરેખર. હા, હમણાં વિદેશમાં સાહેબ એક એવી યોજનાની જાહેરાત થઈ. શબ્દો ઉપર ધ્યાન આપજો. વિદેશમાં, ભારતમાં નહીં, વિદેશમાં એક એવી સહાયની યોજનાની જાહેરાત થઈ કે તમારે જેટલા બાળકો હોય ને એટલા લાખ રૂપિયા ઇનામ આપે સરકાર. દાખલા તરીકે તમારે 2 બાળકો હોય તો સરકાર તરફથી તમને 2 લાખ ઇનામ. 3 બાળકો હોય તો 3 લાખ વિદેશમાં. હા, એટલે મારા તમારા જેવા બધે. અને પાછી શરત હું, સરકારે શરત એવી રાખી કે તમારે કોઈ ડોક્યુમેન્ટ આપવાના નહીં, ખાલી તમારે તમારો ફોટો આપવાનો, બીજું કોઈ ડોક્યુમેન્ટ નહીં. તમારો ફોટો આપવાનો અને તમારે ખાલી નામ લખી નાખવાનું
કે મારે 2 બાળક, મારે 3 બાળક, એનું નામ લખવાના, બીજો કોઈ આધાર પુરાવો નહીં. એટલે માણસે સાહેબ અત્યારે બુદ્ધિના ગાડિયા કર્યા છે. હા, મને રાહત ઇન્દોરીની પંક્તિ યાદ આવી જાય કે પુરાના કર્જ ચુકાને મેં ખર્ચ કર ડાલી, તમામ ઉમ્ર કમાને મેં ખર્ચ કર ડાલી. માણસ કેવો થઈ ગયો સાહેબ કે પુરાના કર્જ चुकाने में खर्च कर डाली, तमाम उम्र कमाने में खर्च कर डाली, और वो दौर जिससे हम आसमान चूम सकते थे उसे हमने पतंग उड़ाने में खर्च कर डाली, उसे हमने पतंग उड़ाने में खर्च कर डाली. હા, આવો માણસ થઈ ગયો સાહેબ. એટલે અત્યારે માણસે જેને જેને સાહેબ 2 બાળક હતા ને એને 5 લખી નાખ્યા. 2 બાળક હતા એની 5 લખી નાખ્યા. 5 હતા એની હાથ લખી નાખ્યા. શું કામ? સરકાર તો જોવાની છે નહીં. જેટલા લખો 2 લખો તો 2 લાખ મળે, 5 લખો તો 5 લાખ મળે, તો વધારે લખી નાખાય ને વધારે રૂપિયા મળે. અરે સાહેબ કચેરીમાં ફાઇલના થપ્પે થપ્પા હો. આમ આખી ઓફિસ છે ફાઇલોથી ઉભરાઈ ગઈ, કેમ કે સરકાર તો જોવાની નથી. તો એનો જે પટ્ટાવાળો હતો ને એ બધી આમ ફાઇલો ચેક કરતો હતો. પટ્ટાવાળો હતો ને એ બધી આમ ફાઇલ ચેક કરતો હતો. તો એમાં એક ફાઇલ આડી આવી ને તો એમાં એક જ બાળક હતું. એટલે પટ્ટાવાળાની ભાઈને બોલો, ભાઈ અહીંયા એ કે ભાઈ ક્યાં એક જ બાળક કેમ લખ્યું? મારે ખુદને 2 બાળક, મેં 5 બાળક લખ્યા. 2 બાળક લખી તો 2 લાખ મળે, 5 બાળક લખી તો 5 લાખ મળે, તે એક જ કેમ લખ્યું? તે પેલા ભાઈ બહુ સરસ મજાનો જવાબ દીધો. એ કે પણ ભાઈ તમારા તો લગ્ન થઈ ગયા હે ને. આવું અહીંયા તો લગ્ન નથી થયા તોય લખી નાખ્યું. બોલો, વિચારો જોઈએ. હે, એટલે પરિસ્થિતિ એવી છે સાહેબ. હા, તમારા સારા દિવસો હોય ને ત્યારે બધા યાદ કરશે, પણ તમારા ખરાબ દિવસો આવ્યા ને એટલે બધા ભૂલી જવાના. કોઈ શાયરે ખૂબ સુંદર મજાનું લખ્યું છે કે જિનકે ન આતે થે જવાબ ઉનકે ભી સલામ આને લગે, જિનકે ન આતે થે જવાબ उनके भी सलाम आने लगे, मेरा वक्त क्या बदला मेरी नीम के पेड़ पे आम आने लगे, मेरी नीम के पेड़ पे आम आने लगे. हाँ हाँ, બહુ અઘરું હે સાહેબ. હા, જિંદગી એટલે ગણી ગાંઠી ક્ષણો, જીવતા આવડે તો જીવી જવાય. હા, બાકી નકર હમણાં એક સરદારજી 30મા માળે કામ કરતા હતા, તો ત્યાં જઈને કોઈ બૂમ પાડી, ઓ મખનસિંહ तुम्हारी लड़की किसी के साथ भाग गई. अरे सरदारजी आव देखा ने ताव 30મા માળેથી છલાંગ મારી. તો અહીંયાથી હેઠો પડતો હતો ને તો 20મા માળે પૂછ્યો ને તો યાદ આવ્યું, મારે છોકરી જ નથી. 10મા માળે પહોંચ્યો ને તઈ લાઈટ થઈ, મારા તો ક્યાં લગ્ન જ થયા હે સાહેબ. હું નીચે પડ્યો તઈ મગજમાં આવ્યું કે મારું નામ ક્યાં મખનસિંહ છે, હું તો ગુમાનસિંહ છું. બહુ ગયું ખરેખર. અનિલ ચાવડાએ ખૂબ સુંદર મજાની વાત કરી છે કે હજુ તો દુશ્મનોની પૂરેપૂરી ટોળી બાકી છે, હજુ તો દુશ્મનોની પૂરેપૂરી ટોળી બાકી છે, છતાં ચિંતા નથી પિસ્તોલમાં એક ગોળી બાકી છે. હજુ તો દુશ્મનોની પૂરેપૂરી ટોળી બાકી છે, છતાં ચિંતા નથી પિસ્તોલમાં એક ગોળી બાકી છે. અને બળી ગઈ છે મૂછ તારી માત્ર એક તણખલાના અડકવાથી, સાચવી લે દોસ્ત હજુ તો ધગધગતી હોળી બાકી છે, હજુ તો ધગધગતી હોળી બાકી છે. હા, અત્યારના બાળકો એવા થઈ ગયા. હમણાં પરીક્ષાનો સમય ચાલે છે. હા, પરીક્ષાનો સમય ચાલે ને તો હમણાં પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાણો હિન્દીના પેપરમાં, એ કે આઝાદી की लड़ाई में बापू का कितना बड़ा हाथ था, आज़ादी की लड़ाई में बापू का कितना बड़ा हाथ था. तो एक छोकराए चित्र દોર્યું इतना बड़ा. આમ પૂછ્યું ધીસ ઇઝ કોલ પડદા સાહેબ. હા, હમણાં એક બાળકને મેં ઊભો કર્યો, મેં કીધું બેટા ઊભો થા. ઊભો થયો, મેં કીધું બેટા તારું નામ શું? મને કે છગન. મેં કીધું સરસ, કેટલામું ભણે છે? મને કે સાહેબ 8મું. મેં કીધું વેરી ગુડ. માતા પિતા? મને કે સાહેબ માતા તો કોઈ દી ના પિતા, પણ પિતા કોક દી ઢીંચી લેતા. હમણાં 2 મિત્રો વાતો કરતા હતા. એક મિત્રએ બીજા મિત્રને કીધું, એટલે એ કે તું આ ગાંધી જયંતિ વિશે શું જાણે છે? તો કે ગાંધીજી છે ને એ ફ્રીડમ ફાઇટર હતા, ગાંધીજી છે ને એ લીડર હતા, પણ આ જયંતિ આપણા ટચમાં નથી. જયંતિ આપણા ટચમાં નથી. અને અમુક મિત્રો એવા હોય સાહેબ, મિત્ર તો હારા રાખવા. સતીશભાઈ વાત કરી હમણાં, ખૂબ સુંદર મજાની વાત કરી, મિત્ર કેવા હોવો જોઈએ. મિત્ર તો મિત્ર છે સાહેબ, સારા મિત્ર હોવા જોઈએ જીવનમાં. હા, કે ઓરડામાં એકાદ ચિત્ર હોય એ પૂરતું છે, અને જીવનમાં એક મિત્ર હોય એ પૂરતું છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય એ પૂરતું છે, અને જીવનમાં એક મિત્ર હોય એ પૂરતું છે.
અને લંબા વાત, ભલે મેલો ગેલો, માણસ ભીતરથી પવિત્ર હોય એ પૂરતું છે. ભીતરથી પવિત્રતા હોવી જોઈએ. બા ભગવાને છે ને માણસને બનાવીને હાથ ધોઈ નાખ્યા. અમુક માણસ એવા નીકળે. હું હમણાં રસ્તામાં જતો હતો ને તો એક ભાઈ કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી ભરાવતા હતા. હો મેં કહેલા કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી ભરાવી તો કૂતરાની પૂંછડી સીધી ના થાય. મને કે કૂતરાની પૂંછડી સીધી કરે હે કોણ? મેં કીધું તો મને કે ભૂંગળી વાકી કરું ભૂંગળી. આનું શું કરો સાહેબ તમે? હા આનું શું કરો? હા હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ અંગ્રેજી વાંચતા આવડે? મને કે આવડે જ ને બોસ. મેં કે લે ભાઈ તો આ વાક્ય વાંચી બતાવજો. તો જોઈને કે મને તો ખાલી અંગ્રેજી એટલું જ વાંચતા આવડે. ક્યાં કરેગા ચાંદ ક્યાં કરેગી ચાંદની. હા બહુ અઘરો થઈ ગયો સાહેબ માણસ. એટલે નાજીર સાહેબે ખૂબ સુંદર મજાનું લખ્યું છે કે જુઓ ને એક પલમાં સરી જાય દુનિયા, જુઓ ને એક પલમાં સરી જાય દુનિયા, અને ખૈરા ફૂલ માફક ખરી જાય દુનિયા, અને સમયસર મળે પ્રભુ તમારો સહારો, તેવા જ માનવી તરી જાય દુનિયા, અને કાળ માફક બનીને રહેજો આ જગમાં તમે, કે તમે જો ડરો ને તો ડરી જાય આખી દુનિયા, અને કા નૂર બનો દુનિયાનું નાઝીર તમે, કે તમે જો મરો ને તો મરી જાય આખી દુનિયા. હો સાહેબ હા નકર હમણાં કોરોના આવ્યો, કોરોનાએ તો ગજબ કરી. હો ભાઈ કોરોના તો કોરોના હતો. હા હમણાં કોરોનામાં મને એક ભાઈનો ફોન આવ્યો. મને કે કેતનભાઈ આહિર તમે? મેં કીધું હા. મને કે અમે તમને બહુ સાંભળીએ છીએ, યુટ્યુબમાં જોઈએ છીએ, ગમત ગુલાલમાં સાંભળીએ છીએ. મેં કીધું સારું સારું. મને કે અમે તમારા ચાહક છીએ. મેં કીધું વાહ ભાઈ વાહ, તમારો પ્રેમ. મેં કીધું મને કે એમ નહીં, હમણાં કોરોના છે ને એ બહુ લાંબો હાલવાનો છે, એટલે તમારે કંઈ પૈસાની જરૂર હોય તો કહેજો. મેં કીધું ના ભાઈ ના, એમ તો મારી પાસે મારા જેટલા પૈડા છે. મને કે એ તો બરાબર છે, પણ આ હવે હે ને ત્રીજી લહેર આવીને હવે ચોથી ને બધી લહેરું ચાલુ રહેવાની, એટલે તમારે કંઈ એવી ઇમરજન્સી હોય તો તમે તારે મૂંઝાય વગર મને કહી દેવાનું. મેં કીધું ના ભાઈ ના, મેં મારી પાસે મારા પૂરતા મેં કીધું મેં રાખ્યા હે. અરે કે એમ નહીં, તમને ક્યાર ન કહો, તમારે કંઈ જરૂર હોય તો કહેજો. એલા મેં કીધું તે તો બહુ કરી, મારી પાસે 3 લાખ રૂપિયા છે. પેલા મારે તું હું કામ ચિંતા કરે? મને કે એવું છે તો કાંઈ વાંધો નહીં, મારે જરૂર છે, 2 લાખ મને આપો. 2 લાખ મને આપો. આનું શું કરો સાહેબ તમે? હા બહુ અઘરો થઈ ગયો સાહેબ માણ. હા હમણાં તો પાર્ટી પ્લોટમાં અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો. તો પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ હતો ને, એટલે આયોજકે મને કીધું આવો આવો લલકારો લલકારો. મેં કહેલા લલકારે હું, તમે ગાદલું તો પાથરો. મેં કીધું તમે ગાદલું તો પાથરો બોસ. મને કે ગાદલું નહીં પાથરી દે ભાઈ તમને. મેં કીધું કાં? મને કે તમે જ કીધું હતું ગાભા કાઢી નાખવા, ગાભા. પેલા એ વાત તો ને ગાભા કાઢવાની વાત. હા ગાભા નહીં. અમુક છે ને પતિ પત્ની ભેગા બેઠા હોય ને ત્યારે બહુ મજાની વાતો થાય. હમણાં હું જતો હતો ને રસ્તામાં, તો એક માળી છે ને આમ 7-8 માળીનું ટોળું બેઠું હતું, પણ હાવ શાંત બેઠા હતા. મેં કીધું જય શ્રી કૃષ્ણ માળી. તો માળી કે શાંતિથી કે ને, હું કંઈ બેરી નથી. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કીધું જય શ્રી કૃષ્ણ બેટા. મેં કીધું તમે 7-8 માળી બેઠી હોવ અને કેમ કંઈ વાતો નથી કરતા, કેમ હાવ શાંતિથી બેઠા હોવ? મને કે નહીં કરવી, બધીઓ અહીંયા જ બેઠ્યું હોય. વાતું કરવી કે નહીં મારે? અને વાતે સાચી જાય. સ્ત્રીઓ ચૂપ બેઠી હોય એટલે સમજી લેવાનું. હા નકર હમણાં એક પહેલાં પાણીનું પૂર આવ્યું હતું, બધાને ખબર છે. ઘણા માણસનો ભોગ લીધો. ઈશ્વરને પ્રાર્થના કરી કે બધાને સદગતિ મળે છે, એમાં મૃત્યુ પામ્યા. પણ એ સમયમાં સાહેબ પાણીનું પૂર આવ્યું હતું ને, તો એમાં એક કાકા 3જા માળે ફસાયા. 3જા માળે. એટલે ઉપરથી હેલિકોપ્ટરવાળા લેવા આવ્યા. હેલિકોપ્ટરવાળાને લેવા આવ્યા. એ કે હાલો હાલો, એ કે બચાવવા ટીમ આવી છે, તમે આવી જાઓ. ના એ કે ના મારે આવવું જ નથી, મને કે ભગવાન આવે ને બચાવવા તો જ આવવું છે. હો થોડી વાર થઈ તો નીચેથી આગબોટવાળા આવ્યા. કે હાલો હાલો કાકા, એ કે બધાને બચાવી છે, તમને બચાવી લઈ. એ કે ના મારે આવું જ નથી, ભગવાન બચાવવા આવે ને તો જ આવવું છે. થોડી વાર થઈ તો ઓલા બધા તો વયા ગયા, પણ પાણીનું એટલું બધું પ્રચંડ પૂર હતું ને, તે મકાન ધરાશાયી થઈ ગયું, બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું, અને એ કાકા મૃત્યુ પામ્યા. તો ભગવાન આગળ ગયા સાહેબ. ભગવાન આગળ ગયા ને, તો ભગવાન આગળ જઈને આમ ભગવાનને ફરિયાદ કરવા માંડ્યા. કે મેં તમારું આખી જિંદગી ભજન કર્યું, મેં આખી જિંદગી તમારે યાદ કર્યા, તમે કે આ સિલો આપ્યો, મને બચાવવા તમે ના આવ્યા. તો ભગવાને બહુ સરસ મજાની વાત કરી છે. જ્યારે બચાવવા 2 વખત આવ્યો ને ત્યારે હું જ આવ્યો હતો બચાવવા.
તને 2 વખત બચાવવા પણ તું એકે વખત આવ્યો નહીં. ઘણી વખત આમ થતું છે. નકર હમણાં તો એવું થયું કે 2 મિત્રો હતા ને, તો એક મિત્રે બીજા મિત્રને કીધું, એલા એ કે 10,000માં મસ્તીની સાઉન્ડ સિસ્ટમ આવે, તારે લેવી છે? ના એલા મારે શું કરવી? કાં? અરે ઓનલાઈન જોતું આમાં 10,000માં મસ્તીની સાઉન્ડ સિસ્ટમ લઈ લે, મારે નથી લેવી. કે કેમ? તો કે હું કે 3 વર્ષ પહેલાં જ 10 લાખ રૂપિયાની લઈ આવ્યો. ઓહો એવું? તું એવી વળી કઈ સાઉન્ડ સિસ્ટમ લઈ આવ્યો 10 લાખમાં? તો તાર ભાભી. હમણાં એક મોટી ઉંમરના માળી મુંબઈ ગયા હો, મોટી ઉંમરના, ફાટલ તૂટલ લુગડા, પહેરવેશ હાવ સાદો, વાળ છૂટા, ને મુંબઈની સૌથી મોટી બેંકમાં ગયા. એટલે અહીંયા જતા હતા ને, ત્યાં એનો જે કોઈ એણે રોઈ કાંઈ કે અંદર જવાનું નથી કે ભિખારીને. તો કે અમે ભિખારી નથી કે, અમારી કે બેંકમાં રૂપિયા જમા કરવા છે. તો કે સાચું? તો કે હા. તો લાઈનમાં ઊભી જાઓ છાનમુના, કારણ કે વેશ એવો હતો સાહેબ. હા, અત્યારે માણસ પહેરવેશથી જ અડધા તો ઓળખતા હોય. તમારો સારો પહેરવેશ હોય તો એમ લાગે કે ના છે, બાકી અંદર કોઈ જોતું નથી. માણસને અંદર જોવાની જરૂર છે. હા, તો એ માજીને રોકી રહી કંઈ કે ના તમારે જવું નથી કે, તમે અહીં ઊભા રહ્યો કે લાઈનમાં વારો આવે ત્યારે જાજો. કાંઈ વાંધો નહીં, લાઈનમાં ઊભા રહ્યા, વારો આવ્યો એટલે માડી તો અંદર ગયા. હો, મુંબઈની સૌથી મોટી બેંક ક્યાં? એટલે અહીંયા જઈને કાઉન્ટર ઉપર માડી કીધું કે બેટા બેંકમાં રૂપિયા જમા કરવા છે, એટલે મેનેજરને મળવું છે. તો કાંઈ વાંધો નહીં કે મેનેજરને મળવું હોય તો કાંઈ વાંધો નહીં, ન કરી કે લાઈન છે એમાં ઊભી જાઓ, તમારા રૂપિયા જમા થઈ જશે. તો કે ના ના મારી કે મેનેજરને મળવું છે. તો કે કાંઈ વાંધો નહીં. તો માડીને બેંકની મેનેજરની ઓફિસમાં લઈ ગયા. ઓફિસમાં જઈને બેઠા માડી તો મેનેજરે કીધું કે બોલો બોલો માડી કે હું તમારી શું સેવા કરી શકું? તો કે બેટા મારે રૂપિયા જમા કરવા છે. તો કે કાંઈ વાંધો નહીં માડી કે તમારે રૂપિયા જમા કરવા હોય તો થઈ જશે, લાઈનમાં ઊભી જાઓ. કેટલા કરવા છે? તો કે 1 કરોડ રૂપિયા જમા કરવા છે. ઓહ, 1 કરોડ રૂપિયા જમા કરવા છે? હા બેટા મારે 1 કરોડ રૂપિયા જમા કરવા. કાંઈ વાંધો નહીં માડી, એ થઈ જશે. પણ તમે 1 કરોડ રૂપિયા ભેગા કેમ કર્યા મને એ તો કયો? તઈ માડી બોલ્યા કે શરતું મારી મારીને બેટા, શરતું મારી મારીને કે એવું થોડું હોય. હા, શરતું મારી મારીને જ કર્યા. બેંક મેનેજર પલરી ગયો, મારે રોગે રોગા અહીંયા ઉજાગરા કરવા ને દીનું કામ કરવું નહીં કે શરતું મારી મારીને કર્યા. હા બેટા શરતું મારી મારીને કર્યા. ડોહીમાં કહે કે હું તારા ઉપર શરત મારી દઉં, તે આ માથામાં વાળ નથી તારે, તે વીગ પહેરી. હલો બેંક મેનેજર કે ડોહીમાં તમે છેતરાવ હોય કે મારે આ માથામાં વાળ છે વીગ નથી. તો શરત મારી લે ને દીકરા, હું ક્યાં ના પાડું? આ 1 કરોડ રૂપિયા હું જમા કરાવવા આવું છું, જો જમા કરાવી જાઉં અને જો હું સાચું બોલું, મારું સાચું પડે તો તારે 1 કરોડ દેવાના, જો મારું ખોટું પડે તો તારે 1 કરોડ દેવાના, તો મારે 2 કરોડ થઈ જાય. તો હજી વિચારી લ્યો મારી કે મારે આ વાળ છે વીગ નથી. તો કે એ તો હું કે કાલે કે બધા પુરાવા ને બધું વકીલને લઈને આવું, ત્યાં આપણે નક્કી કરી સ્ટેમ્પ પેપર ઉપર સહી કરવાની બધું કરી. કાંઈ વાંધો નહીં, શરત કબૂલ છે. ડોહીમાં કે કબૂલ હે ને પછી કાલે ફરવાનું નથી? તો કે ના ડોસીમાં કે શરત કબૂલ હે. ત્યાં તો શરત લાગી ગઈ. ડોહીમાં ફાટલ તૂટલ લુગડે કરે ગયા. અને જોજો સાહેબ થાય એવું ખબર, એ ક્યારેક વડી કિંમત નહીં કહેવાય, વધારે રૂપિયાની શરત હોય ને એટલે આપણે આપણા ઉપર ભરહો ઉડી જાય. હવે બેંક મેનેજર ઘરે તો આવ્યો પણ એના મગજમાં એક જ ચિત્ર હાલતું હતું, ગદનું કાલે 1 કરોડની શરત મરાઈ ગઈ, આ મારે માથામાં વાળ છે પણ આ ડોહી કંઈ જાદુ મંતરતા જાણતી નહીં હોય ને પ્રફુલભાઈ. હા આમાં એવું થાય સાહેબ રોકીભાઈ, આમાં થાય શું ખબર કે આપણે આપણા ઉપર ભરહો ઉડી જાય. 1 કરોડની વાત આવે ને ત્યાં એ કે આ વર્ષોની મેં મહેનત કરી છે, આટલા વર્ષથી આ થોડા આવી ગયા છે, આટલા વર્ષથી હું મહેનત કરું હું, અને આ ડોહી કાલે કંઈક જાદુ મંતર જાણતી હોય ને આમ કરીએ અને આ ગદના વાળની જગ્યાએ વીગ આવી જાય, ચૂનો લાગી જાય. આટલા વર્ષ મહેનત કરી બધી પાણીમાં જાય. તો 2-3 વાર તો પોતે પોતાના વાળ ખેંચી લીધા છે કે આ કંઈક ડોહી જાદુ મંતર જાણતી હોય. રાતે ભગવાનને અગરબત્તી કરી, ભગવાન કાલનો દી હાચવી લેજો, કાલનો દી હચવાઈ જાય એટલે 1,00,000 કરોડના 2 કરોડ થઈ જાય. હાજી હું તો પણ નીંદર આવી નહીં સાહેબ એને. નીંદર ના આવી, પડખા ફરી ફરીને જેમ તેમ કરીને હવાર પડી. એટલે એણે તો અગરબત્તી ચાલુ કરી, ભગવાન આજનો દી સાચવી લેજો. થોડીક વાર થઈ
એટલે બેંકનો સમય ચાલુ થયો. એટલે બેંકનો સમય ચાલુ થયો ને એટલે મેનેજર છે એ તો બેંકે પહોંચી ગયા. થોડી વાર થઈ એટલે એણે અહીંયા પણ પૂજા કરી, ભગવાન આજનો દી હાચવી લેજો. થોડી વાર થઈ તો આ બાજુથી ડોસીમાં અને વકીલ એ બંને આવ્યા. ડોસીમાં અને વકીલ એ બે આવી ગયા. એટલે નક્કી કર્યું તો એ મુજબ આ બાજુ વકીલ અને આ બાજુ ડોસીમાં બેઠા. અને ડોસીમાં કીધું કે આપણે શરત હતી કે મારે તમારે માથામાં વાળ છે એની જગ્યાએ વીગ છે એ મારે સાબિત કરવાનું. આપણે વકીલ લઈ આવ્યા છીએ, આ સોગંદનામું, આ સ્ટેમ્પ પેપર, તમે એના ઉપર સહી કરી દો. અને પછી મારે નક્કી કર્યા મુજબ સહી કરી દીધી. પછી કે હવે મારે નક્કી કર્યા મુજબ મારે ચેક કરવાનું કે તમારે માથામાં વાળ છે કે વીગ છે, એટલે હું તમારા વાળ આવીને ખેંચીશ. તો કે કાંઈ વાંધો નહીં, હવે 1 કરોડનો સવાલ હોય તો કાંઈ વાંધો નહીં. થોડી વાર થઈ તો ડોસીમાં આવ્યા બાજુમાં અને મેનેજરના વાળ આમ જોર જોરથી તાણવા માંડ્યા, જોર જોરથી. હવે મેનેજરને આ તો ગમે નહીં, પણ 1 કરોડનો સવાલ હતો એટલે બધું સહન કરવું પડ્યું. હવે આ બધું ચિત્ર જોયું ને તો ત્યાં તો વકીલ છે એ ભીતમાં જોર જોરથી માથા પછાડવા માંડ્યો. આ બધું ચિત્ર જોઈને ભીતમાં જ વકીલ જોરથી માથા પછાડવા માંડ્યો. એટલે મેનેજરે કીધું વાળ મારા, ડોસી તાણે વાળ મારા, અને તમને શું ચક્કર આવે કે તમને શું તકલીફ છે? અરે એ કે વાત જ જવા દો, આ ડોસી કાલે મારા આગળ 2 કરોડની શરત મારી ગઈ કે હું મુંબઈની સૌથી મોટી બેંક મેનેજરના વાળ ખેંચીને બતાવી. હા, હમણાં તો ચૂંટણી ગઈ, તો ચૂંટણીમાં હમણાં તો ઓલો આમ કાળો ટીકો કરે ને, તો હમણાં ચૂંટણી ગઈ ને એટલે ચૂંટણીમાં મત દેવા આવે ને ત્યાં મતમાં લાઈનમાં ઊભા હતા. તો એક બેન આવ્યા, તો બેન આવ્યા ને તો આમ નિશાન કર્યું, તો નિશાન કરવાવાળા બેન હતા. તો એણે બેનને પૂછ્યું, બેન કે આ કે નિશાન છે એ કે કેટલી વાર સુધી રહે? એ કે તો એ કે બેન કે મહિનો દી રહેશે. એ કે તો કે એમ મહિનો દી સુધી રહે? તો કે હા. તો બેને ચોટલો ખુલ્લો મૂકી દીધો, આમાં કરી નાખો ને, અમારી ક્યાં અઠવાડિયે કલર કરવા પડે, અમારી ઉપાધિ મટી જાય. હા, અને ઘણી વાર થતું એવું હોય સાહેબ. હા, તો કે ભાઈ હમણાં અમારે એક ભાઈને ઘરે જવાનું છે, એક પ્રસંગ હતો, કાર્યક્રમ હતો, પૂરો કરીને એક ભાઈને ઘેર ગયા. એ ભાઈને ઘેર ગયા તો અહીંયા ચા પીવાનો થયો. એટલે અમે ચા પીવા બેઠા. તો એ ભાઈ ભજનના બહુ શોખીન, ભજનના ગજબ શોખીન. તો એણે તો ભજનની કેસેટ ચડાવી, તો ભજન ચાલુ હતું. તો મને એણે પૂછ્યું કે જોઈ કે આ કેવું ગાય છે? તો મારાથી સાચું કહેવાય ગયું. મેં કીધું બહુ ભંગાર ગાય છે. મને કે મારા ઘરના હે. પછી તો કાપો તો લોહી ના નીકળે સાહેબ. પછી તો કાપો તો લોહી ના નીકળે. પણ પછી મેં વાત બદલાવી. મેં કહ્યું ગમે એમ કરીને પાછું તો વાળી સાહેબ. હા, ગમે એમ કરીને પાછું તો વાળી. મેં કીધું બેનનો અવાજ તો ખૂબ સારો છે, પણ એમણે ગીત ખોટું પસંદ કર્યું હે. મને કે મેં લખ્યું હે. બોલો, હવે મેં કીધું ચાનું આરાહ કરો ભાઈ. હા, હવે ચાનું આરાહ કરો. ખરેખર બહુ અઘરો થઈ ગયો સાહેબ માણસ. હા, હમણાં તો એક 2 પતિ પત્ની મંદિરે દર્શન કરીને નીચે ઉતરા ને એટલે ભિખારી અહીંયા બેઠો હતો કે એ ઉષ્ણની મલિકા 10 રૂપિયા દઈ દે આંધળાને. તો પતિએ ડાયરેક્ટ પત્ની સામે જોયું, 10 રૂપિયા હાચીને દઈ દે કે આ ખરેખર આંધળો હોય. હા, ખરેખર આંધળો હોય. નકર ઉષ્ણની મલિકા તને કીએ ખરેખર. હા, હમણાં તો સાસુ બહુ 2 વાતો કરતા હતા. એટલે વહુએ છે ને સાસુને ફરિયાદ કરી, માં એ કહે હું તમને કાળી ભેંસ જેવી લાગુ છું? તો કે ના બેટા ના. એ કહે તો કે મારો સ્વભાવ હું કૂતરા જેવો છે? તો કે ના બેટા ના. એ કહે પણ કેમ? એ કહે તો કે હું કોઈની આઘા પાછી કરું છું? તો કે ના દીકરા તું કેમ આવું પૂછે છે? તો કે તો પછી સોસાયટીમાં બધી બાયું મને એમ કેમ કહે કે તારો સ્વભાવ તારી સાસુ જેવો છે? હા, આવું ન જાય ખરેખર. હમણાં 2-3 બેનપણી વાતો કરતી હતી કે એલી કે ગઈકાલે મારી બેનપણીનું વેલ્ડિંગ હતું. વેલ્ડિંગ એલી કે વેલ્ડિંગ ના કહેવાય, વેડિંગ કહેવાય, વેડિંગ. આવડે નહીં અંગ્રેજી, 6ઠ્ઠી ના પાસ. તો કે છાની મુની 2 કે 3જી વાર હતું, 3જી વાર. 3 વાર હોય વેલ્ડિંગ જ ખરેખર. હમણાં તો 2-3 બેનપણી વાતો કરતી હતી ને, એ કે તમારા ભાઈને તો એ કે સવારે ઉઠે ને ચા પીએ ને પછી જીનો મગજ કામ કરે. તો કે એવું? તો કે હા.
એ કે અમારે એવું ના હોય કે અમારે તો ચા જડે કે ના જડે ને માવો જળવો જોઈએ 135. ચા ચડે કે નહીં, માવો જળવો જોઈએ. તો કે એવું? તો કે હા. તો કે અમારે એ કે એવું કાંઈ ન હોય કે અમારે હું ખાલી એમ સામું જોઉં ને આમ કરીને હા એટલે આવું થાય સાહેબ, ઘણી વાર આવું થતું હોય. હમણાં તો ઘરે એક ભાઈને ઘરે મહેમાન આવ્યા, એટલે મહેમાન આવ્યા ને એટલે બાપે એને દીકરાને કીધું બેટા કે શ્રીખંડ લઈ આવ, શ્રીખંડ કીએ 2 કિલો શ્રીખંડ લેતો આવ. એટલે છોકરો તો ગયો ને દુકાને ગયો. એ કે 2 કિલો શ્રીખંડ આપો. તો ઓલી કે જો આમ જો મીઠું મધ જેવું શ્રીખંડ આપું. તો છોકરો વિચારમાં ચડી ગયો, મધ મીઠું હોય તો પછી શ્રીખંડ કામ લેવું, મધ જ લેવાય ને. તો મધની દુકાને ગયો. એ કે આમ જો 2 કિલો મીઠું મધ આપો સરસ મજાનું. અરે કે હમણાં ચોખ્ખું તેલ જેવું આપું, તેલ જેવું. તો કે ઓહો તેલ એથી સારું હોય, મધનું મેળું પલતું. તેલ લેવા ગયો. તો તેલ લેવા ગયો ને કે 2 કિલો તેલ આપો. તેલ થોડોક તોતળો હતો એટલે તેલ ને દેલ ને બધું એવું થઈ જતું. અમુક તોતળો હોય, આપણે એની મજાક ના ઉડાવાય. હા, એ કે 2 કિલો તેલ આપો. તેલ એ કે આમ જો 2 કિલો તેલ તો આપવું પડે, કે ચોખ્ખું પાણી જેવું આપું, પાણી જેવું. પાણી તો ઘરે છે, હું કામ ધક્કા ખાધું. એ તો એમણે વયો આવ્યું સાહેબ ઘરે. હો તો ઘરે વયો આવ્યો ને, ઘરે આવીને એના બાપુજીને વાત કરી, પપ્પા બધું આમ થયું. ઓહો બેટા, એ કે તું એમણે તો વયો આવ્યો કાંઈ વાંધો નહીં, પણ તારા ચંપલ નહીં ગહાણા હોય. તઈ ઓલા છોકરાએ કીધું એ તો હું મહેમાન ના પહેરી ગયો તો મહેમાન. ઘરો આખા ઘાણવા રાજી ગયા. છોકરા ગામના ઊભી બદામના મોકલો આમણા નીકળે આમણા. આને પરજા કહેવાય સાહેબ. હા ખરેખર. હમણાં તો એકવાર બજારમાં જવાનું થયું મારે, એટલે 2 પતિ પત્ની વાતો કરતા હતા, હું સાંભળી ગયો. તો એક પત્ની એને પતિને કહેતી હતી આમ જો બાજુવાળી બાઈ છે ને એને બિલકુલ કપડાં ધોતા જ નથી આવડતા. આમ જો કપડાં કેવા મેલા દાટ છે, ઝારા ચડી ગયા, કપડામાં દાગ દેખાય, એને કપડાં ધોતા આવડતા જ નથી. હો તો આવી ફરિયાદ એને અઠવાડિયા સુધી કરી, અઠવાડિયા સુધી આવી ફરિયાદ કરી. હો અઠવાડિયા પછી એક દી સવારના પોરમાં જોઈએ ને તો આમ કપડાં ચોખ્ખા ચણચ જેવા. હો એટલે એણે કીધું એના પતિને કે જો આજે કોઈક કામવાળી આવી હશે, આજે લુગડા ચોખ્ખા ચણચ છે. એ કે કેમ? હા એ તો કામવાળી આવી હશે ને એટલે એ કે લુગડા હોય નકર હોય. તઈ એનો ઘરવાળો બેલો કે છાની મુની બે આજે આ બારીના કાચને મેં સવારમાં 6 વાગ્યા ઉઠીને પોતા કર્યા, પોતા. હા એટલે આવું થાય ઘણી વાર, આવું બહુ થાય. હા ન ખુશહાલી રહી છે, ન ખુમારી રહી છે, ન ચહેરા ઉપર કંઈ લાલી રહી છે, અને ચમનમાં હવે હિંચકો બાંધીએ ક્યાં ન વૃક્ષો રહ્યા છે, ન ડાળી રહી છે, અને ખુદા જાણે કયો ધર્મ પાડે છે આ દુનિયા, ધતિંગોની વણઝાર ચાલુ રહી છે, અને ખજાનાના માલિકને સમજાવો કોઈ કે જનારાની મુઠ્ઠી પણ ખાલી રહી છે, જનારાની મુઠ્ઠી પણ ખાલી રહી છે. મને એક ભાઈ કહેતા હતા કે શાસ્ત્રો અને પુરાણમાં એવું લખ્યું હે કે કોઈની હાય ન લેવી. સાચું? મેં કીધું ભાઈ વાત સાચી હો, કોઈની હાય ના લેવાય. મને કે તો પછી કે 2 દી પહેલાં કે બાજુવાળી પડોશી મને હાય કહીને ગયા, ભાઈ હાય મારે લેવી કે ના લેવી? મેં કીધું ભાઈ તારા ઉપર છે, તારે લેવી કે નહીં. હા બહુ અઘરો સાહેબ, માણસ બહુ અઘરો થઈ ગયો. હમણાં તો હું આમ રસ્તામાં જતો હતો ને તો એક ભાઈ આમ તલવાર હવામાં ફેરવે. હો આમ હવામાં તલવાર ફેરવે. મેં કહેલા હું કરે, કાંઈ દેખાતું નથી ને. મેં કીધું આ તલવાર તું કોને મારે હે? મને કે ભૂતને. ભૂતને? મેં કીધું એવું થોડું હોય. મને કે આ ભૂતને તલવાર ફેરવું. મેં કીધું ભૂતે તારું હું બગાડ્યું? મને કે ધોત્યું. હું હમણાં ગયો અનાજ કરિયાણાની દુકાને, તો અહીંયા એક ભિખારી આવ્યું ભીખ માગવા. તો મેં કીધું ભિખારી ઊભો હતો એટલે હું તો અહીંયા ઊભો રહ્યો, એટલે મને ઓલા ભિખારી ઓલા શેઠને કીધું કે 10 રૂપિયા આપો ને, 10 રૂપિયા. ચાલી કે નીકાળી કે અહીં કંઈ હોય તો અમે હું બેઠા હું અહીં કે હું જોઈ તારે? તો કે રૂપિયા. અને રૂપિયા સાહેબ અમુકને મગજમાં ચડી જાય. આ વાસ્તવિકતા છે. હા એક ભાઈને રૂપિયા મગજમાં ચડી ગયા સાહેબ. રૂપિયા જોઈ એમાં ના નહીં, પણ રૂપિયા મગજમાં નહીં ચડવા દેવાના. એક ભાઈને રૂપિયા મગજમાં ચડી ગયા તો એ સન્યાસી બાબા પાસે ગયા. બાબાજી કહે મને રૂપિયા મગજમાં ચડી ગયા. એ કહે જ્યાં જો અહીંયા રૂપિયા જ દેખાય છે. એવું? હા બે જ આમ સામે આસન પાથરીને બે અહીંયા કે તારા રૂપિયા સાઈડમાં મૂકી દે ને આંખો બંધ કરી લે. તો ઓલા તમે સાઈડમાં મૂકીને આમ પ્રાણાયામની મુદ્રામાં બેસી ગયો, આંખો બંધ કરી લીધી.
હવે કે હું દેખાય કે તક સાઈડમાં મોકલ રૂપિયા, સાઈડમાં મોકલ રૂપિયા દેખાય. એને મગજમાં રૂપિયા જ ચડી ગયા સાહેબ. હમણાં તો એક શેઠે એના નોકરને કીધું કે લઈ માથું બહુ દુખે, માથું ચા લેતો આવ ને, ચા કાંઈ વાંધો નહીં. તો ઓલો ચા લેવા ગયો બજારમાંથી, ચા તો લઈ આવ્યો પણ કપ ના લઈ આવ્યો. એ શેઠનો મગજ ગયો, એટલે એ કે કપ ક્યાં કપ, તો કે એ તો ઓસ્ટ્રેલિયાવાળા ના લઈ ગયા. હા હમણાં વર્લ્ડ કપ આવ્યો ને ભારત, એ તો ઓસ્ટ્રેલિયાવાળા રહી ગયા. આવું છે સાહેબ જીવનમાં. હમણાં તો 3 મિત્રો વાતો કરતા હતા. એક હાવ દુબળો હતો, હાવ દુબળો, સિંગલ પીસ. હા હોય ને અમુક અળસિયા જેવી પ્રજા. એક હાવ દુબળો. એટલે બીજા 2 મિત્રો એને કીધું કે એલા એ કે તને સાચો પ્રેમ થયો કે કોઈ દી? તો સાચો હું ખોટોય નથી થયો કોઈ દી. તો બીજો મિત્ર કે એમાં એનો વાંક નથી. કે જ્યારે એ કે એમ કહે ને કે છોકરાને બતાવો મહેમાન આવીને, તો એ કે પહેલાં છોકરાને બતાવે ને પછી મહેમાન એમ કે અને ડૉક્ટરને બતાવો, અને ડૉક્ટરને બતાવો ભાઈ. હા ને થાય એવું સાહેબ. અમુક અમુક તો શાયરી લખે. કેવી લખે કે તુમસે નહીં મિલે તો કિસી સે નહીં મિલે, મિલના भी पड़ गया अगर तो खुशी से नहीं मिले, तुमसे नहीं मिले तो किसी से नहीं मिले, मिलना भी पड़ गया अगर तो खुशी से नहीं मिले, हम अपने दुश्मनों से गले मिल के आ गए, मिलने गए थे जिससे उसी से नहीं मिले, मिलने गए थे जिससे उसी से नहीं मिले. હા અને માતા પિતાનો પ્રેમ છે ને, માતા પિતાનો પ્રેમ છે. જો હું તમારે કોઈ પણ બાળક હોય ને એ માં રમાડે ને, એ માનું વાત્સલ્ય અલગ હોય સાહેબ. પિતાનો પ્રેમ પણ અલગ હોય છે, પણ માં કેમ રમાડે ખબર? મારો દીકો, મારું ચકડિયું, ના ના ના, મારો દીકરો, મારો ગલ્લો, ના 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 ના, એમ રમાડતો હોય. અને પછી એની ઘરવાળી ક્યાં જરીક વાર સાચવો તો હું રસોઈ કરી લઉં, તો ઓલો કેમ રમાડે ખબર? બસ હો હવે, બસ બસ કીધું ને, બસ બસ કીધું ને, છાનો રે ને, કયું ન કહું, હું માનતો નથી, બસ બસ. હવે તો વળી એની ઘરવાળી કે હવે બસ કરો, એ કે તમે કે જરીક વાર બજારમાં લઈ જાઓ ને, એ કે તો લો વળી રાજદૂત ઉપર બજારમાં લઈ જાય. આગળ છોકરું પોતે વાહે બજારમાં લઈ જાય. બજારમાં લઈને માવાની દુકાન ઉપર, હે માવો બનાવી મારા હાટું, તારે કંઈ ખાવું હોય છોકરાને? કી મારે ડૂટી ફૂટી ખાવી હે. બાને હારે ડૂટી ફૂટી દેજે ભાઈ. અટાણના છોકરા ડૂટી ફૂટી ખાય સાહેબ. એ વડા થઈને પપ્પાને નાખીએ 25 વાર, પપ્પા અડધું પડ્યું હે. હમણાં એક વખત એક ગામડાના બાપા આમ ઘરની બહાર નીકળ્યા તો રસ્તામાં એક રીંગણાવાળો હતો. એટલે રીંગણા વેચતો હતો. એટલે બાપાએ કીધું, બેટા રીંગણા વેચે છે? તો કે હા. તો કે અહીંયા નહીં કે તું, કે મારો ઘર છે ને અહીંયા ઓટે આવે ને અહીંયા બેસીને વેચી કે, તો અહીંયા વેચાઈ જશે? તો કે હા અહીંયા વેચાઈ જશે. થોડી વાર થઈ તો કાકા તો એ કહીને વયા ગયા. કાકા બજારમાં ગયા, બહારગામ ગયા, સાંજે આવ્યા પાછા. કાકા સાંજે પાછા આવ્યા તો ઓલો તો ભાઈ અહીંયા જ હતો, ફેરિયાવાળો. પૂછ્યું બેટા એ કે રીંગણા વેચાણા? તો કે હા વેચાણા ને કાકા. તો કેટલા વેચાણા? તો 2 કિલો. તો કેટલા લઈ આવ્યો તો? તો 100 કિલો. ઓહો 100 કિલો લઈ આવ્યો તો? 2 કિલો જ વેચાણા? તો કે હા તમે કીધું તો અહીં બેન વેચાઈ જાય, પણ વેચાણા નહીં. ઓહો હો બેટા તારી કઠણા એ કે મેં અહીં ઓટે બેઠા બેઠા 150 વીઘા જમીન વેચી નાખી, તારા રીંગણા ના વેચાણા? તારી કઠણા. હા આવું થાય. બેરોજગારી બહુ વધી ગઈ સાહેબ. હા બેરોજગારીની સાહેબ હદ એટલી વધી ગઈ ને, અત્યારે કોઈ એમ કહે ને કે સમુદ્રમાં ભરતી આવી તો અહીંયા સર્ટિફિકેટ લઈને માણસ દોડી જાય, મારે આ ડિગ્રી છે, મને લઈ લ્યું, મને લઈ લ્યું. બહુ અઘરું થઈ ગયું સાહેબ. હા અને કોલેજના છોકરા સાહેબ, કોલેજના છોકરા તો કોલેજ છે. કોલેજનો સમય અલગ હોય સાહેબ, અને લગ્ન પછીની જિંદગી અલગ હોય. આ ફેરવી નાખું, તે ફેરવી નાખું, લગ્ન પછી લેંગોય નથી ફેરવી શકતા. હા હમણાં તો કોલેજમાં એક પ્રવાસનું આયોજન થયું છોકરાઓનું. એટલે પ્રોફેસરે કીધું કે આપણે પવિત્ર તીર્થસ્થાનની મુલાકાતે જવાનું છે, એટલે સ્નાન કરી અને સીધું મંદિરમાં જવાનું છે, વચ્ચે ક્યાંય જવાનું નથી, કોઈ છોકરીઓ સામે જોવાનું નથી. અને ભૂલે ચૂકે જો કોઈ છોકરી સામે જોવાઈ જાય તો હરિઓમ હરિઓમ એમ બોલવાનું. બધાને સમજાવી દીધા.
છોકરાને સમજાવી દીધા, રેડી? તો કે રેડી. થોડી વાર થઈ અને બધા મંદિરમાં જાય એની પહેલાં સ્નાન કરવા પહોંચ્યા. તો બધે સ્નાન કરી લીધું અને પછી છોકરાઓની લાઈન આમ મંદિરમાં દર્શન કરવા જતી હતી. તો અહીંયા એક છોકરાની નજર એક છોકરી સામે પડી ગઈ. તો સાહેબે શું કીધું હતું? હરિઓમ હરિઓમ બોલવાનું. એટલે છોકરો કે હરિઓમ હરિઓમ હરિઓમ. તો બીજા બધા છોકરા કે ક્યાં છે ક્યાં છે ક્યાં છે? પેલા છોકરા તો છોકરા જ છે ખરેખર. એમાં કોલેજની લાઈફ એવી હોય ને સાહેબ, શરૂઆતમાં નવા લગ્ન થાય ને સાહેબ, તો શું હોય ખબર? નવા લગ્ન થયા હોય ને એટલે રૂમની અંદર જાઓ ને એટલે આ હા સ્પ્રે હોય, ગુલાબનું ફૂલ હોય, ગિફ્ટ હોય, આવી બધી અલગ મલકની આઈટમ હોય. પણ એને 10 વર્ષ થઈ જાય એટલે પછી શું હોય? આયોડેક્સ હોય, બામ હોય, પેરાસિટામોલ હોય. હમણાં એકવાર કોલેજમાં એક પ્રોફેસરે છે ને એક પ્રયોગ કર્યો. એ કે જુઓ, આ એક ઉંદેડો છે, ઉંદેડાને રાખ્યો અને સામે એક ઉંદેડી રાખી અને આ બાજુ ખાવાની વસ્તુ રાખી. કે જુઓ, આ બાજુ ઉંદેડો રાખ્યો, આ બાજુ સામે એની ઉંદેડી રાખી અને આ બાજુ ખાવાની વસ્તુ રાખી. થોડીક વાર થઈ તો ઉંદર છે એ ખાવાની વસ્તુ ખાઈ ગયું. હું સાહેબ 3 વાર કર્યું, 3 વાર કર્યું. એટલે પ્રોફેસરે કીધું, જો બાળકો, આમાંથી શું શીખવા મળે? આમાંથી એ શીખવા મળે કે કોઈ પણ પ્રાણીની સૌથી અગત્યની જરૂરિયાત હોય ને તો એ ભૂખ છે. ભૂખ સૌથી વધારે અગત્યની છે, ખાવા તરફ જ દોડે. ત્યાં એક છોકરો પાછળથી બોલ્યો, સાહેબ એવું નથી કે એકવાર ઉંદેડીને બદલી જવો જોઈએ, કદાચ એની પત્ની હોય. ખરેખર એકવાર તો એક ભાઈ સૂતા હતા ને એટલે એની ઘરવાળીનો પગ એના શરીર ઉપર પડ્યો. એટલે એને એની ઘરવાળીને જગાડી કે એલી ઊભી થા. તો કે શું જે અડધી રાતે જગાડો છો? તો કે એક કામ કરી કે તડપીને મરવું સારું કે એક ઝાટકે મરવું સારું? તો અડધી રાતે તમે આવા શું પ્રશ્ન કરો હો? તો કે એમની જવાબ દે કે તડપીને મરવું સારું કે એક ઝાટકે મરવું સારું? તો કે એક ઝાટકે મરવું જ સારું ને? તક તો 2 પગ મારા ઉપર મૂકી દે જાડી. 100 કિલોનો વજન ને એક પગ મારી માથે મૂકી દીધો હોય. હમણાં તો એક ભાઈ પ્રશ્ન કર્યો. એ કે માની લ્યો કે તમારા પત્ની અને તમારા સાસુ બંને એક પિંજરામાં પડી જાય તો સૌ પ્રથમ તમે કોને બચાવો? તમારા પત્ની અને તમારા સાસુ એક પિંજરાની અંદર પડી જાય તો સૌ પ્રથમ તમે કોને બચાવો? અને આ બાજુથી વાઘ આવ્યો હોય તો તમે કોને બચાવો? તમારા પત્ની, તમારા સાસુ અને આ બાજુથી વાઘ આવે તો તમે કોને બચાવો? ત્યાં ઓલા ભાઈ બોલ્યા કે વાઘને જ બચાવાય ને. હવે વાઘના પ્રાણીઓ કેટલા રહ્યા છે? વાઘને જ બચાવે? વિચાર તો કરો. ખરેખર બહુ અઘરો સમય થઈ ગયો સાહેબ. હા, હમણાં તો એક ભાઈ દવાખાને ગયા. ડૉક્ટર અમુક તો એવો હોય સાહેબ, ઘોડા ડૉક્ટર. હા, અહીંના ડૉક્ટરની વાત નથી, અહીંના તો બહુ સરસ છે. હા, અમુક ડૉક્ટર એવા હોય સાહેબ. હમણાં એક ભાઈને દાઢ દુખતી હતી, દાઢ. એટલે દવાખાને ગયા તો મોઢું ખોલો. એ કે આ હજી ખોલો, આ હજી ખોલો. એ કે ડૉક્ટર સાહેબ તમારે અંદર બેસીને ફોટો પાડવો કે શું છે? એમને એ કે દાઢ દુખે ને? તો હા. તો મોઢું ખોલીને જોયું તો ડૉક્ટર કે તમારે દાંત કાઢવા પડીએ. તો ઓલો કે પેલા એમ નહીં. તો કે દાંત કઢાવવા પડીએ. તો ઓલો ડૉક્ટરને ગલગલિયા કરવા માંડ્યો. પેલા એમ નહીં. તો કે દાંત ખેંચવા પડીએ. તો ચીપિયો પડ્યો તો લઈને 2 ડૉક્ટરના દાંત ખેંચી લીધા. હાલ્યો ત્યાં રાખવાના. અહીંયા અમારા ડાવડા થઈ ગયા, રાખી દીધું. આમ ખેંચવાના હતા. બહુ અઘરા થઈ ગયા સાહેબ માણ. હા, અને અમુક ડૉક્ટર એવા હોય સાહેબ. હમણાં તો એક ભાઈ આમ રસ્તામાંથી આવતા હતા ને દવાખાને, એટલે ડૉક્ટરે પૂછ્યું કેવું લાગે હે? તો દર્દી કે મને બાજુમાં તો આવવા દો. તો કે એમની કેવું લાગે હે? હજી તો દર્દી બેઠા હતા, ડૉક્ટર સાહેબે ઇન્જેક્શન ભરી લીધું કોઈ ઈચ્છા વગર. ઓલો દર્દી કે સાહેબ તમે મને પૂછો તા ખરી, તાવ આવ્યો, શરદી થાય, માથું દુખે, પેટમાં દુખે, શું થયું? એમ નહીં, કેવું લાગે? કંઈ બોલજો નહીં. પાછો પૂછે, પાછો કહે કંઈ બોલજો નહીં, કેવું લાગે હે? ઇન્જેક્શન ભરી લીધું. હજી તો દર્દી યારે વાતચીત ચાલુ હતી ને ઇન્જેક્શન મારી દીધું કોઈ ઈચ્છા વગર. હો સાહેબ, હોઈ જાઓ, કેવું લાગે હે? દર્દીને તો પરાણે હુરાવી દીધો. કરમની કઠણાઈ.
દર્દી તો હોઈ ગયો બિચારો, શું કરે? અડધી કલાક થઈ, બાટલો ચડાવ્યો, દર્દી રેડી થયો, દર્દી બહાર આવ્યો, કાંઈ વાંધો નહીં, મારા ઉપર કર્યું ને, કાંઈ વાંધો નહીં. ડૉક્ટરને કહે, ડૉક્ટર સાહેબ કેટલા રૂપિયા આપવાના? ડૉક્ટર સાહેબ કે 200 રૂપિયા. 200 રૂપિયા આપવાના. ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, 10 રૂપિયા આપ્યા, હાલ્યો, કેવું લાગે હે? પછી વળી 15 મિનિટ પછી 10 આપ્યા, હાલ્યો, કેવું લાગે? સાહેબ 200 રૂપિયા આપવાના હતા ને, 2 કલાકે 200 રૂપિયા આપ્યા. ડૉક્ટર કે તમે દીવો અને હમ ખાઈ દઉં. આજ પછી કોઈ દી કોઈને એવું ના કહું કેવું લાગે, કેવું લાગે. હમણાં જ 2 મિત્રો વાતો કરતા હતા, તો એક મિત્ર કહે કે એલા એ મારા ઘરે નાગ નીકળો, નાગ. તો બીજો મિત્ર કહે કે ભીખાને બોલાવો, ભીખાને. તો પણ એલા એને ક્યાં નાગ પકડતા આવડે હે? તો કે આપણે જ 2માંથી એકને ઓછો કરવો ને. તાવી જ દેવો સાહેબ. હા, અટાણે માણસ સાહેબ બુદ્ધિના ગાળિયા કર્યા. હા, હમણાં જ 2 મિત્રો વાતો કરતા હતા. એટલે એ કે અઠવાડિયા પહેલાં તું મારી પાસેથી 5000 ઉછીના લઈ ગયો, એ હવે લાવ. તે મને કીધું તું અઠવાડિયા પછી દઈ દે. આજે અઠવાડિયાવાળા 10 દી થયા, હવે દઈ દે. તો કે એ બધી વાત તો બરાબર, પણ એ કે ભેંસ દૂધ નથી દેતી. તો બીજો ભાઈબંધ બોલ્યો, એટલે એ કે ભેંસના દૂધને અને 5000 રૂપિયાને શું લેવા દેવા? તો અહીં ઓલો મિત્ર બોલ્યો, પણ મારે તારા રૂપિયા દૂધે ધોઈને દેવા, દૂધે ધોઈને. પેલા દૂધે ધોઈને નથી દેવા મારે વાલા. કોઈ ઉછીના માગતા હોય ને સાહેબ, એને સમયસર દઈ દેવા ને, અત્યારે સમાજની સૌથી મોટી સેવા છે. હા, ના આવડતું એ નહીં કરવાનું. હા, એટલે બહુ અઘરું થઈ ગયું. હમણાં રાજકોટ પ્રોગ્રામ હતો પાર્ટી પ્લોટમાં. તો મારો આવતીકાલે પ્રોગ્રામ હતો, એટલે આજે મારી ઘરવાળી મને કહે કે આપણે તમારે કાલે પ્રોગ્રામ છે, પણ તમારે જે કે કપડાં પહેરવાના હોય એમાં કે ઇસ્ત્રી કરવાની રહી ગઈ, અને આપણી ઇસ્ત્રી આજે જ ખરાબ થઈ ગઈ છે. તો એ કે એક કામ કરો ને, બાજુવાળા ભાઈને કે લઈ આવો ને, એટલે તમારી ઇસ્ત્રી થઈ જાય. તો હું વળી મેં કીધું હાલો ને એક દી હાટું, કદાચ નહીં તો નવી લઈ લે હું. તો હું હજી આમ ફળિયામાં બહાર નીકળ્યો, તો 2 માણસ આમ ફળિયામાં જ બેઠા હતા, ખાટલે જ 2 માણસ બેઠા હતા. તો મારાથી પૂછાઈ ગયું. મેં કીધું ભાઈ ઇસ્ત્રી છે? ઇસ્ત્રી? મને કે આ બેઠી મોં ચડાવી. મેં કીધું એલા એ નહીં. મને કે તો? મેં કીધું ગરમ થાય. મને કે બાજુમાં તો આવો, આવા શિયાળામાં 40 ડિગ્રી તાપમાન, 40 ડિગ્રી. એલા મેં કીધું એ નહીં. મને કે તો? મેં કીધું કરંટ લાગે ઈ. મને કે અડો તા ખરા, 440 વોલ્ટનો ઝટકો દે, 440 વોલ્ટનો. પછી મેં છેલ્લો ઘા માર્યો. મેં કીધું એલા એમ નહીં, ઘડી ભાંગી નાખે ને ઈ. મને કે મને આખો ભાંગી નાખ્યો, તમે ઘડીની વાત કરો હો. આખા ભાંગી નાખ્યા છે. હમણાં તો એક ભાઈ સંત કબીર પાસે ગયા. કબીર પાસે જઈને કે લગ્ન કરવા કે નહીં? તો કબીર કાંઈ ના બોલ્યા. ફરી પૂછ્યું. કબીરને કે લગ્ન કરાય કે ના કરાય? ફરી ના બોલ્યા કાંઈ. એટલે ઓલા ભાઈ ગરમ થઈ ગઈ કે ભાઈ તમને કહ્યું ન કહું હું, એ કે લગ્ન કરાય કે નહીં? ત્યાં કબીરે એને ઘરવાળીને કીધું કે અંદરથી દીવો પેટાવી અને લેતી આવ. બપોરનો ધૂમ તડકો હતો ત્યારે કબીરે કીધું કે દીવો પેટાવીને લઈ આવી કે મારા આગળ. તો કબીરની ઘરવાળી અંદર ગયા, દીવો પેટાવીને લઈ આવ્યો, રાખી દીધો. પછી ઓલા ભાઈનો મગજ ગયો. એ કે અત્યારે બપોરનો તડકો, અહીંયા અંદર આવડી લાઇટો, અહીંયા હેલોજનું, અહીંયા તમારે પાવર સેવર, આટલી બધું અંજવાળું, અને તમે આવે ટાણે તમે એ ક્યાં દીવો મગાવ્યો? તમારામાં મગજ છે કે નહીં? તઈ સંત કબીર બોલ્યા, તું ભાઈ આટલું બધું બોલ્યો, મારી ઘરવાળી કાંઈ બોલી કે બપોર છે, દીવો શું કરવો, લાઇટ છે, બધું છે, સૂર્યનો તડકો હોય, તોય તમારે દીવાને શું કરવો? તો કે ના. તો બસ આવી ઘરવાળી મળે ને તો લગ્ન કરજે, નકર મારો ભાઈ બાલ બ્રહ્મચારી રહેજે. હા, અને વાતે સાચી સાહેબ. હા, હમણાં મારી પત્નીએ મને એકવાર કીધું હતું, એ કે આપણે દિવાળીની શોપિંગ કરવી છે, સૌ પ્રથમ હું લેવું? મેં કીધું લોન લઈ લોન. હા, શોપિંગ કરવી એટલે બાયોની શોપિંગ એટલે. અને સાહેબ એક વસ્તુ જોવા જેવી છે, જો તમારી પત્ની કોઈ શોપિંગમાં જાય અને સાડી ખરીદવામાં જો 1 કલાક લગાડે ને, તો સમજી લેવું કે તમે બહુ ભાગ્યશાળી હો. કારણ કે એક સાડી લેવામાં જો 7-8 દુકાનો 5-6 કલાક લગાડે તો એણે તમને પસંદ કર્યા છે. માધવ ભલે ને હોય મધુરો, માધવ હોય ને ભલે ને મધુરો, પણ રાધા વિના તો અધૂરો જ છે. હા, હસી મજાકની વાત અલગ છે, પણ પતિ પત્નીનો પ્રેમ તો પ્રેમ છે સાહેબ. હા,
નથી નકર હમણાં મારે એકવાર હમણાં વચ્ચે કોરોના આવ્યો ને એ સમયમાં મારે કામકાજ બહુ રહેતું, એટલે બહુ કંઈ કામકાજ કરવાનો ટાઈમ ના રહેતો, એટલે ઘરના કામકાજ કંઈક પેન્ડિંગ રહી જતા. તો એક દી મારી ઘરવાળી મને કહે કે તમે બાપા મારીમાં પડ્યા છો, કામકાજમાં પડ્યા, લાવો એટીએમમાં જઈને હું રૂપિયા ઉપાડી આવું. મેં તું ઉપાડવા જઈશ? તું? મને કે હા એમાં હું લાવો ને હું એટીએમ હું ઉપાડી આવું. મેં ગાલે તું લેતી જા, તું ઉપાડી આવ. તો એ તો એટીએમ લઈને ગઈ બજારમાં. તો એટીએમ લઈને એટીએમ મશીને શું કર્યું ભગવાન જાણે. 15 મિનિટ પછી મને મારા ભાઈબંધનો ફોન આવ્યો. મને કહેલા એટીએમ મશીને જલ્દી આવ, તાર ઘરવાળી એટીએમ મશીન બંધ કરી નાખ્યું થાપ. મેં એવું થોડું હોય. મને કે હા ગાય ગાવ. તો હું તો ગાય ગા ગયો. ત્યાં જઈને પૂછ્યું, મેં કીધું એલી હું કર્યું ત્યાં એટીએમ આખું મશીન બંધ. હું તો જોઉં તો આખું બંધ હો, સ્ક્રીન પ્રિન્ટ બધું બંધ થઈ ગયું. મેં કહેલી ત્યાં હું કર્યું આખું મશીન બંધ થઈ ગયું. મને કે મેં કાંઈ નથી કર્યું, આમાં લખેલું આવ્યું એન્ટર ધ પિન, માથાની પિન કાઢીને આમાં નહીં. ક્યાં કરેગા ચાંદ, ક્યાં કરેગી ચાંદ. ખરેખર હા. પછી તમે એવી જેમ તેમ કરીને બીજા મશીનેથી રૂપિયા ઉપાડી લીધા. પણ ફરી પાછું મારે જ્યારે એટીએમ મશીને જવાનું થયું ને તો એક ડોશીમાં મોટી ઉંમરના હતા, બચાડા બહુ હરખું જોઈ શકતા નહોતા. તો મને કહે કે બેટા એ કે મારું એટીએમ છે, મને એ કે બહુ મેળ આવતો નથી, કે એટીએમમાંથી રૂપિયા મને કે આમાં ઉપાડી દે. મેં કાંઈ વાંધો નહીં, લાવવાનું મળી તમારું એટીએમ. તો એણે તો એટીએમ દીધું. મેં કીધું કોડ હું? મને કે મારે ઘણા કોડ હતા પણ તાર દાડા વયા ગયા ને બધાય કોડ અધૂરા રહી ગયા. એટલે આ કોડનું કીધું, આ કોડનું, એટલે એટીએમના કોડનું કીધું. હા, માણસને બનાવીને સાહેબ ભગવાને હાથ ધોઈ નાખ્યા ખરેખર. નથી નકર હમણાં એકવાર પેલા જૂના જમાનામાં એક કઠિયારો હતો, અને એક કઠિયારો એ ઝૂંપડામાં રહીને જીવન ગુજારતો હતો લાકડા કાપીને. તો એકવાર એ બહાર ખાટલા ઉપર બેઠો હતો. તો ખાટલા ઉપર બેઠો હતો ને તો ઉપરથી એક કાગડાને ચેરકો માથે, અને કઠિયારાનું મગજ મારી માથે તું એ કે ચેરકો હોય કે મગજનો આખો ખીલો હલી ગયો. એ કે તું અહીં બેઠો રહી કે અંદર જાઉં, ઝૂંપડીમાં જાઉં, બંદૂક લઉં, નિશાન તાકું અને તને ભડાકે દઉં. તો કાગડો હસવા માંડ્યો કઠિયારા ઉપર. હો એ કે એલા તું અંદર જા, બંદૂક લે, નિશાન તાક, ગોળી ચડાવ, ત્યાં તો હું ઉડી ના જાઉં. થોડી વાર થઈ તો કઠિયારો અંદર ગયો, ઝૂંપડીમાંથી કાણું કાઢ્યું અને અહીંયાથી નિશાન તાકી અને કાગડાને ભડાકે દીધો. કંઈ કાગડો મળતા મળતા બોલ્યો કે ગમે એ જાતનો બરહો કરવો, માણસ જાતનો બરહો કોઈ કરવો નહીં. આ કીએ કાંઈ ને કરે કાંઈ. વાત સાચી સાહેબ, બધું અઘરું થઈ ગયું સાહેબ અત્યારે. નથી નકર હમણાં એક જાસૂસી સંસ્થાનું ઇન્ટરવ્યૂ આવ્યું. વિદેશમાં આવે ને એવી એક આપણી સંસ્થા છે, એનું ઇન્ટરવ્યૂ હતું. રોજ એવી આવે કે એમાં તમારે વિદેશમાં જઈ અને તમારે બધી પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવાનું. તો એની અંદર જવાનું થયું ને એટલે એમાં 3 સીટ ખાલી હતી અને 4 ઉમેદવાર હતા. એટલે બધા ઇન્ટરવ્યૂ લેતા હતા એક પછી એકનું. 3 સિલેક્શન કરવાના હતા અને ઉમેદવાર વધારે હતા. તો પછી એમાંથી સિલેક્ટ કરીને છેલ્લે 4 રહ્યા. એટલે જે એના મેનેજર હતા એણે બધાને 4ને બોલાવ્યું કે આમાંથી આપણે એકને કાઢવાનું થાય. તો એમાં 3 પુરુષ હતા અને 1 સ્ત્રી હતી. એટલે મેનેજરે બધાને વારાફરતી એક દી અંતરે બોલાવ્યા. તો પહેલાં એક પુરુષનો વારો આવ્યો. તો પુરુષનો વારો આવ્યો ને એટલે પુરુષને કીધું એ કે તમે એ કે એક રૂમમાં બંધ છો, આ બાજુ તમારી ઘરવાળી છે અને આ બાજુ તમને બંદૂક આપવામાં આવશે. તમારે તમારી ઘરવાળીને ગોળીથી પતાવી દેવાની છે. તો તમે બંદૂક આપવામાં આવે છે, તમને તમારી પત્નીનો રૂમ બતાવવામાં આવે છે, એમાં તમારી પત્ની છે. કારણ કે પહેલાંથી જ કહી દીધું 2 માણસે આવવાનું, તમારે પતાવી દેવાની થાય. તો ઓલો ભાઈ તો ગયો. થોડી વાર થઈ તો રોતા ચહેરે પાછો આવ્યો. એ કહે ના ના ના, મારાથી આ કામ થાય નહીં, મારી ઘરવાળીને મારે કેમ મારવી. રોતા રોતા પાછો આવ્યો. એ કે ભાઈ તું જવા દે. થોડીક વાર થઈ તો બીજા દિવસે બીજાનો વારો આવ્યો. એને એમ જ કીધું કે તારે ભાઈ 2 માણસને આવવાનું. અને મેનેજરે એને પણ એમ જ કીધું કે આ બંદૂકમાં 3 ગોળી છે, તારે તારી ઘરવાળીને ગોળીથી પતાવી દેવાની. પેલો ભાઈ લઈને ગયો તો ખરો જુસ્સાભેરો. માં જઈને જરીક વાતો કરી, ફરી પાછો આવડું મોઢું થઈ ગયું લીંબુને ફાટ જેવડું. આવી કે ના, મારાથી મારી ઘરવાળીને પતાવી હગાય એમ છે નહીં. આવી રીતે ત્રીજે દિવસે ત્રીજાનો વારો, એ પણ એ રીતનો પાછો આવતો રહ્યો, એનાથી પણ મરાણું નહીં. અંતે ચોથે દિવસે સ્ત્રીનો વારો આવ્યો. એટલે સ્ત્રીને કીધું તમારે પહેલાં રૂમમાં તમારો ઘરવાળો છે, અહીંયા તમને બંદૂક આપવામાં આવે છે, એમાં 3 ગોળી છે, તમારે તમારા ઘરવાળાને પતાવી દેવાનો છે. કાંઈ વાંધો નહીં.
પેલી બેન તો બંદૂક લઈને ગઈ ને દરવાજો બંધ થયો. થોડીક વાર સુધી સાહેબ 15-20 મિનિટ ઝપાઝપી થઈ, બઘડાટી બોયલીને આ ને તે ને ખુરચીને ધડામ ને થયું. આ બધું મેનેજર વિચાર કરે કે આ થાય છે હું? સાહેબ અડધી કલાક સુધી ઝપાઝપી બોયલી, પછી ગરમીનો પરેહો લૂતી બાઈ આવી દરવાજો ખોલીને, અને મેનેજર હમ સૌથી પ્રથમ બાઈ હતી. એ કે મેનેજર સાહેબ તમારાથી પહેલાંથી કહેવાય નહીં કે આ બંદૂકમાં ગોળી નકલી છે, મારે ખુરશી પતાવી દેવો પડ્યો. ખુરશી પતાવી દીધી. વિચારો તો ખરા કેટલી કંટાળી ગઈ હશે. હા ખરેખર હમણાં તો એક છોકરો એને પપ્પાને કહેતો હતો, પપ્પા એ કે તમે કોઈ દી પાકિસ્તાન ગયા હો? ના બેટા હું પાકિસ્તાન કોઈ દી નથી ગયો. પપ્પા તમે એ કે કોઈ દી અફઘાનિસ્તાન ગયા હો? તો કે ના બેટા હું કોઈ દી અફઘાનિસ્તાન નથી ગયો. તક તો પછી આવી આતંકવાદી આઈટમને ક્યાંથી પકડી લઈ આવ્યા? મને રોજ ને રોજ મારે. ઓલી મમ્મી ને રોજ દબાદબ કરતી. બધા માણસ અત્યારે વધારે પડતા હણી જ કાઢતા હોય. હણી કાઢવાની વાત આવી ને તો મને એક બીજી વાત યાદ આવી ગઈ. અત્યારનો માણસ કેવો છે ખબર? નટરાજનો હંચો છે. આપણને અપ્સરાની પેન્સિલ જ આમ છે, આવ્યો નથી નણી કાઢી નથી, આવ્યો નથી નણી કાઢી નથી. ખરેખર હમણાં એક મમ્મીએ છે ને એને છોકરાને પ્રેમથી વાત કરતી હતી. એટલે છોકરાએ કીધું, મમ્મી કે તું કેમ પ્રેમથી મારી સાથે વાત કરે? તો બેટા તાર પપ્પા હારે આજે ઝઘડો થયો ને એટલે તને કહું ને તો તું એને લાડથી મનાવી લે. અને વાતે સાચી સાહેબ, ગમે ત્યારે ક્યારેક તકલીફ પડે ને એટલે મમ્મી પપ્પા જ કામ આવે કાયમ જીવનમાં. હા, અને કંઈ જ નથી થતું ધારેલું, જીવન છે જ અણધારેલું. કંઈ જ નથી થતું ધારેલું, જીવન છે જ અણધારેલું. આમ તો આકાશ આખું સારું જ છે, પરંતુ મારી બારીમાંથી દેખાય ને એટલું જ મારું. હા, જેટલું દેખાય એટલું બધું આપણું ના હોય. હા, નકર હમણાં હું રસ્તામાં જતો હતો તો મારી પાછળ એક કૂતરો વયો આવે. તો એક બેન આવ્યા, મને કે આ કૂતરો તમારો છે? મેં કે ના બેન મારો કૂતરો નથી. મને કે તમારી પાછળ વયો આવે ને એટલે. મેં મારી પાછળ તો તમે વયા આવો. તો બધું આપણું ન હોય. હા, આપણી બારીમાંથી દેખાય ને સાહેબ એટલું જ આપણું. હા, નથી નકર હમણાં એક ભાઈ છે ને અનાજ કરિયાણાની દુકાને જાય રોજ, અને રોજ ટિફિન લઈને જાય, અને ટિફિન લઈ અને એને ઓટે બેહીને ખાય. કાયમનો નિત્યક્રમ હો. અઠવાડિયે સુધી અનાજ કરિયાણાના વેપારીની રાહ જોઈ. પછી અઠવાડિયા પછી ના રહેવાનું. એ કે ભાઈ કે તમને ઘેર કોઈ શાંતિથી જમવા નથી દેતું? તો ભાઈ કે ઓહો મજાનું જમવા દઈએ, તમે એમ કેમ કહો? તક તો રોજ અઠવાડિયાથી અહીં ટિફિન લઈને ખા એટલે પૂછ્યું. તો કે એ તો એવા હાટું અહીંયા બેહીને ખાઓ કે તમને ખબર પડે ને તમે ઉછીના નહીં દો તમે ભૂખે નહીં મરી જાય. માણસો ગ્રો થઈ ગયો સાહેબ. ખરેખર અત્યારે સાહેબ તમે કોઈને એમ કહો ને કે બ્રહ્માંડમાં 300 અબજ તારા હે તો એ માની લે, પણ એને એમ કહો ને કે આ બાકડાનો કલર તાજો કરે લે તો એ આમ આંગળી તો કરીએ. આંગળી કરવાની ટેવ નાખી છે. હા નકર પહેલાંના સમયમાં સાહેબ હે ને, પહેલાંના સમયમાં ગામડા અને સિટી એનો ઘણો ફેર હતો. હવે તો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ બધે આવી ગયું છે, પણ તોય હજી ગામડાની મજા છે. રસ્તા ભલે હજી ત્યાં કાચા છે, પણ માણસ મારે ગામડે હજી સાચા છે. ગામડું સાહેબ. હા, તો પહેલાંના સમયમાં છે ને ગામડામાં છે ને મંડળીવાળા આવતા, પોતાની કલાનું પ્રદર્શન કરતા, મંડળીયા કહેવાતા. એટલે એક વખત કલાનું પ્રદર્શન કરવા મંડળીએ આવ્યા એક ગામમાં. એટલે એનું પ્રદર્શન જોઈ અને માજી સરપંચ છે ને એટલા ખુશ થઈ ગયા કે એણે એનાઉન્સ કરી દીધું કે આજે મંડળીયા છે ને એને મારા તરફથી 2 લાખ રૂપિયા ઇનામ અને 5 ભેંસો ઇનામ. કારણ કે પહેલાંના સમયમાં તો આ જ હતું, ભેંસો અને ગાયો ગામડાની હાચી મજા આવી જતી. એટલે માજી સરપંચ એટલે જૂના સરપંચ, અગાઉના સરપંચ, નિવૃત્ત થઈ ગયેલા સરપંચ, એણે એવી જાહેરાત કરી દીધી કે મારા તરફથી આ મંડળીયાને આવતીકાલે સવારે 2 લાખ રૂપિયા ઇનામ અને 5 ભેંસો. ઓલા મંડળીયા તો રાજીના રેડ થઈ ગયા. વાહ બાપો વાહ! કારણ કે 2 લાખ રૂપિયા અને 5 ભેંસો, દરેકની 1-1 લાખ કિંમત ગણો સાહેબ, તો અત્યારે 5 ની 7 લાખ રૂપિયો થયો. ફૂલ સરસ મજાનો પ્રોગ્રામ જમાયો, અને પ્રોગ્રામ અડધો પૂરો થયો ને પછી માજી સરપંચને વિચાર આવ્યો કે આપણે જાહેરાત તો કરી દીધી પણ આરો ગોટો તો થયો કાં? તો કે આટલા રૂપિયા કેમ દેવા? 2 લાખ રૂપિયા અને 5 ભેંસો એટલે 7 લાખ રૂપિયાનો ચૂનો લાગે. જાહેરાત તો કરતા થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. એણે ગામના મુખીને બોલાવ્યા સાઈડમાં. એ કે મુખી જાહેરાત તો થઈ ગઈ છે, પણ હવે કે આનો કંઈ ઉપાય કરવો હોય તો શું કરવાનું? આમાંથી બચવું છે, આટલા રૂપિયા દેવા નથી. એટલે મુખી એનાથી વધારે ચતુર. હા, આમાં એવું હોય ને સાહેબ, રાજા કરતાં બિરબલ વધારે ચતુર હોય.
મંત્રી વધારે ચતુર હોય. હા, એટલે મૂકી કે તમે કોઈ જાતની ઉપાધિ ના કરો સરપંચજી કે મારા 1 લાખ રૂપિયા થાય તો હું બધું કરી દઉં. હા, લાલા છે ને સાહેબ, લાભ વગર લોટે નહીં, કહેવત છે ને. એ કે મારા 1 લાખ રૂપિયા થાય તો તમારા બધા રૂપિયા બચાવી લઉં, 5 ને 2 7 લાખ રૂપિયા. તો કે એવું? તો કે હા. તો સરપંચ કે કાંઈ વાંધો નહીં, ન મામા કરતાં કાળો મામો હું ખોટો, કાંઈ વાંધો નહીં, તારા 1 લાખ રૂપિયા ડન. પણ શું કરવાનું એ કે? તો કે તમારે કાંઈ નથી કરવાનું, કાલ સવારે મંડળીએ તમારા ઘરે આવશે ત્યારે તમારે 2 હાથ ઊંચા જોડીને કહેવાનું શિવ શંભો શિવ શંભો. તો કે હા, પછી બીજું કાંઈ નથી કહેવાનું, તમારે એ જ કહેવાનું 2 હાથ ઊંચા કરીને શિવ શંભો શિવ શંભો. તો કે કાંઈ વાંધો નહીં. બીજો દી થયો, મંડળી તો પૂરી થઈ. સવારે મંડળી આવ્યા માજી સરપંચના ઘેર. માજી સરપંચને કે આપણે ગઈકાલે જે વાત થઈ હતી એ પ્રમાણે હવે અમારે આજે નીકળવાનું છે, એટલે તમે 2 લાખ રૂપિયા અને 5 ભેંસોનું કહેતા હતા, હવે તમે આપી દો એટલે અમે અમારી રીતે નીકળીએ. તો માજી સરપંચ કે શિવ શંભો શિવ શંભો. તો ઓલા મંડળીયા હતા એ કે ભાઈ તમે શું કહો, અમને કાંઈ સમજાતું નથી, તમે વ્યવસ્થિત કહો, તમે જ વાત કરી હતી કે કાલે 2 લાખ રૂપિયા અને 5 ભેંસો. ફરી પાછો માજી સરપંચે 2 હાથ ઊંચા કરીને કીધું શિવ શંભો શિવ શંભો. આ બગડછેટી બોલતી હતી ને ત્યાં તો બાજુમાં જ મૂકી રહેતો હતો. એ આવ્યું, એ કે હું થયું મંડળીયાઓને કહે? તો કે કાંઈ નથી થયું, આ માજી સરપંચે ગઈકાલે લખાવ્યું નહોતું કે 2 લાખ રૂપિયા અને 5 ભેંસો ઇનામમાં દેવાની? તો કે હા. તો હવે દેતા નથી, હવે શિવ શંભો કરે. એ કે અરે એ કે એની વાતનું તમે ક્યાં ધ્યાન દ્યા છો? એ કે એ તો અડધા મગજના છે, ગઈ વખતે મંડળી આવ્યા ને તો મારું અડધું ગામ લખાવી દીધું હતું. ઓહો એવું હે? તો કે હા. પછી મંડળીયા તો બિચારું નીચું મોઢું કરીને લીંબુ જેવું મોં કરીને નીકળી ગયા. પછી મુખી છે એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયું. તો મુખી બસ સ્ટેન્ડે મૂકીને પછી પાછો આવ્યો સરપંચ આગળ. સરપંચ આગળ આવીને કે જોયું ને, મારી બુદ્ધિને લીધે તમારા એ કે 7 લાખ રૂપિયા બચી ગયા ને, હવે આપણી શરત પ્રમાણે મારા 1 લાખ રૂપિયા આપો. ત્યારે માજી સરપંચ બોલ્યા 2 હાથ ઊંચા કરીને શિવ શંભો શિવ શંભો. ના ભૂલી ગયા મારો ભાઈ, તું તારા ભૂલી ગયા. હમણાં તો 2 બેનપણી વાતો કરતી હતી. એટલે એ કે ગઈકાલે કે મારી બેનપણીનું વેલ્ડિંગ હતું, વેલ્ડિંગ. એટલે એ કે વેલ્ડિંગ ન કહેવાય, વેડિંગ કહેવાય, વેડિંગ. હું આવડે નહીં, 6ઠી નાપાસ. તો કે સાની મુની 2 કે 3જી વાર હતું, 3જી વાર. તો તમતાર જવા દે. હા, તંતન વાર હોય વેલ્ડિંગ જ હોય. વાતે સાચી સાહેબ. હમણાં તો એક છોકરો, જો માણસ કેવા થઈ ગયો ને એને એક પ્રસંગ મને યાદ આવી ગયો. હમણાં તો એક છોકરો ટમેટાની લારી લઈને આવતો હતો, ટમેટા ભરેલો. તો ટમેટાની લારી લઈને આવતો હતો ને ત્યાં તો થોડોક લથડીયો આવ્યો ને તો ટમેટા બધા પડી ગયા હેઠા, અને બધા ટમેટા ચૂંદો વળી ગયા, બધા ખરાબ થઈ ગયા. તો એક વૃદ્ધ ડોસો આવ્યો અને એને આવી અને પેલા છોકરાને 10 રૂપિયા ઇનામ આપ્યું. ત્યાં તો ભીડ એકઠી થઈ ગઈ, દબાદબી થઈ ને એટલે તો બધાય બચારાને 10 રૂપિયા આપ્યા. તો પહેલાં જેણે આપ્યા હતા ને એ વૃદ્ધ ડોસો છે ને એ તો વયો ગયો. એટલે પછી ઓલા છોકરાએ કીધું કે છોકરાને ઓલા ભીડમાંથી એક ભાઈએ કીધું એ કે હારું ને ઓલા ભાઈ આપ્યા હતી તારે એ કે કામ નીકળી ગયું, બાકી અત્યારે તું આ તારા શેઠને શું જવાબ દે? તક એ જ મારો શેઠ છે ને આ ટમેટા જ બગડેલ હતા. એને કીધું હતું કે આ બધા ટમેટા બગડેલ છે ને એ હું તને વેચીને બતાવી. આમ વેચીને ગુજરાત ચલાવે સાહેબ. હા, નકર હમણાં પતિ પત્ની બેઠા હતા એટલે પત્નીને બજારમાં ખરીદી કરવા જવાનું થયું. એટલે પત્ની એના પતિને કીધું કે સાંભળો એ કે હું એ કે બહાર શોપિંગ કરવા જાઉં છું, ગેસ ઉપર કુકર રાખ્યું છે અને સીટી વાગશે કે 3 વાગે ને એટલે તમે ઉતારી લેજો. તો કાંઈ વાંધો નહીં. ઘરવાળી તો ગઈ, ઘરવાળી શોપિંગ કરવા ગઈ ને આ બાજુ સીટીની ફફડાટી બબડાટી ચાલુ થઈ. તો ઓલાએ તો ઘડિયાળમાં જોયું 1 વાગ્યો અને સીટી વાગવા માંડી. 35 સીટી થઈ ગઈ સાહેબ, 38 સીટી થઈ ગઈ. કુકર ફાઈટું આખું સાહેબ, ઢાંકણું રેલમ છેલમ થઈ ગયું. હો, ઓલો વિચારી ચડી ગયો આ શું છે. થોડી વાર થઈ તેની ઘરવાળી આવી. ઘરવાળી આવીને આ બધું દ્રશ્ય જોયા. શું કરો હો એ કે તમે એ કે તમને કીધું તો 3 વાગે એટલે ઉતારી દેજો. પણ એ કે 3 ક્યાં વાગ્યા, હજી હવા 2 જ થયા. હાઈ પેલા 3 સીટીનું કીધું હતું નથી. હમણાં 2 મિત્રો વાતો કરતા હતા. એ કે એલા એ કે તું ટેન્શનમાં કેમ છો આટલો, તારા માથાના વાળ ધોળા થઈ ગયા. એ કે આટલો બધો ટેન્શનમાં કેમ છો? તો કે એમાં વાત જવા દે. તો કે શું તકલીફ છે? તો કે એક પ્લોટનો દસ્તાવેજ થયો ને એમાં 5 લાખ રૂપિયાનું બજેટ ઘટે. તો ઓલો મિત્ર કે એમાં ટેન્શન શું લેવાનું? એ કે મને વેચી નાખજે. એ કે તું તાર ચિંતા ન કર. તો કે લખોટા એ કે એ બધું તો ઠીક પણ બીજા 4,99,000 કોણ દેશે? કીધું નહીં પણ આમ કહી દીધું કે તારી કિંમત 1,000 જ છે.
હા લોકોટા એ બધું તો ઠીક, પણ બીજા એ કે 4,99,000 કોણ દેશે? અને વાતે સાચી સાહેબ. હા હમણાં તો એક બેનના પતિ મરી ગયા ને, એટલે એક આશિક છે ને એ આજુબાજુ ફરતો હતો. એ કે બેન, કે બેનને કે તમે મેડમ કે તમને કંઈ તકલીફ ના હોય તો એ કે હું તમારી સાથે કે તમારા પતિની જગ્યા લઈ શકું? તો કે મને કંઈ વાંધો નથી, પણ એ કે તું પેલા સ્મશાનવાળાને પૂછી લે, એ જગ્યા દે તો મને કંઈ વાંધો નથી. અને અંતમાં 4 પંક્તિ મને યાદ આવી જાય कि मैंने बहुत से इंसान देखे हैं जिनके बदन पर लिबास नहीं होता और बहुत से लिबास देखे हैं जिनके अंदर इंसान नहीं होता. ये तो बस अपनी अपनी समझ है. कोई कोरा कागज़ भी पढ़ लेता है, कोई पूरी किताब भी नहीं समझता, कोई पूरी किताब भी नहीं समझता. जय द्वारका.